ગાંધીનગર વિધાનસભાથી 182 નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બસોને લીલી ઝંડી આપી। નાયબ મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષની પણ હાજરી જોવા મળી। તમામ 182 વિધાનસભા બેઠકો દીઠ નવી બસની ફાળવણી કરવામાં આવી। પ્રજાની સુવિધા માટે રાજ્ય સરકારનો વાહન વ્યવહાર ક્ષેત્રે મોટો નિર્ણય। વિધાનસભા સંકુલ ખાતે નવી બસોને રૂટ પર રવાના કરાઈ। નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો આપ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર। વિધાનસભા સંકુલ ખાતેથી નવી બસોને રૂટ પર રવાના કરવામાં આવી। પ્રજાની સુવિધા માટે રાજ્ય સરકારનો વાહન વ્યવહાર ક્ષેત્રે મોટો નિર્ણય। તમામ 182 વિધાનસભા બેઠકો દીઠ નવી બસની ફાળવણી કરવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બસોને લીલી ઝંડી આપી। નાયબ મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષની પણ હાજરી જોવા મળી। ગાંધીનગર વિધાનસભાથી 182 નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। પ્રજાની સુખાકારી માટે નવી બસોનું લોકાર્પણ। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બસોને લીલી ઝંડી આપી। જે ગુજરાતની ધરતી પર ગુજરાતના છેવાડાના માનવીઓ માટે, યુવાનો માટે, મહિલાઓ માટે દેશમાં કદાચ પહેલી વાર આવા દ્રશ્ય જોવા મળ્યા હશે કે રાજ્યની બધી જ વિધાનસભાઓના નાગરિકોને એક સાથે કોઈ બી પ્રકારની પક્ષાપક્ષી વગર, કોઈ માંગણી વગર 182 વિધાનસભાના નાગરિકો આજે જૂની બસમાં આવ્યા અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા આ સૌ લોકોને નવી બસ ભેટમાં આપવામાં આવી। 182 વિધાનસભામાંથી આવેલા સૌ નાગરિકો આજે ગાંધીનગર દર્શન માટે, વિધાનસભા હોય, અક્ષરધામ હોય, એ બધી જ જગ્યા પર ફરવાના છે, ભોજન લેશે બધા જ લોકો અને નવી બસમાં પોતાના ગામ તરફ પાછા આજે જશે। આ ગુજરાત નહીં પરંતુ દેશના વાહન વ્યવહાર ના ક્ષેત્રની અંદર કદાચ પહેલી વાર આટલા મોટા પાયે એક સાથે બધા જ લોકોને ઇક્વલી ન્યાય આપવાનો એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હોય અને તેમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જોડાયા અને ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતના નાગરિકો બી આ કાર્યક્રમમાં જોડાયા છે।